નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. સંખેડા તાલુકાના વાસણા વસાહત 3માં 15 જેટલા મકાનોમાં નળ સે જલની સુવિધા હોવા છતાંય પાણી આવતું નહીં હોવાથી શ્રમજીવી પરિવારો સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. સંખેડા તાલુકાના વાસણા જૂથ ગ્રામ પંચાયતના વાસણા વસાહત નંબર 3માં 15 જેટલા મકાનો આવેલા છે. શ્રમજીવી પરિવારો દરરોજ કમાઈને પશુધન પણ ઉછેરે છે. આ વસાહતમાં સરકાર દ્વારા નળ સે જલ યોજનામાં ઘરે ઘરે નળ મૂકી આપવામાં આવ્યા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. નળમાં પાણી આવતું નહીં હોવાથી મહિલાઓ નજીકમાં માથે બેડા લઈને પાણી ભરવા જાય છે. જ્યારે મજૂરી કામે જવાનું હોય ત્યારે પશુઓને પાણી પીવડાવવા માટે પાણીની વધારે જરૂરિયાત હોય છે. ત્યારે પાણી ભરવામાં સમય જતો રહેતો હોવાથી મજૂરી કામ જવામાં મોડું થઈ જાય તો તેઓને મજૂરી કામમાં ખેડૂતો લેતા નથી. રોજ આ સમસ્યાથી મહિલાઓ હેરાન પરેશાન થઈ ગઈ છે. નજીકમાં જ ફિલ્ટર પાણીની ટાંકી લાખો લીટર છે અને અન્ય વિસ્તારો અને ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે 100 મીટરના અંતરમાં ટાંકીનું પાણી આ પરિવારોને મળતું નથી, જેને લઈને શ્રમજીવી પરિવારોએ અનેક વાર ગ્રામ પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી હતી, પરંતુ ગ્રામ પંચાયત સત્તાધીશો પાઇપલાઇનની કામગીરી ન કરાવતા હાલ લોકોને પાણી મળતું નથી, જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે. પાણી આપો, 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 પાણી આપો. વાસણા ગામ જૂના ગામના અમે રહેવાસી તરવી ફળિયાના. અમારે અહીંયા પાણીની તકલીફ પડે છે અને અમારી બહેનોને બહાર ભરવા જવાનું થાય છે કૂવામાં. અને સરપંચને અમે રજૂઆત કરીએ છીએ વારંવાર. સરપંચ અમારી કોઈ પરવાનગી કરતો નથી. ઉનાળામાં તો અમારા બધાની આ જ તકલીફ છે. કુવેથી જ પાણી ભરી લેવા. આખું ઉનાળું અમે આ જ કર્યું છે. આખો ઉનાળો ઘેરે ઘેર નેર છે, પણ આ ખાડા ખોદીને અમે બધા પાણી ભરીએ છીએ. આની તો અમે લગભગ 1 વર્ષ ઉપરથી કરેલી છે. આદિવાસી વિસ્તારમાં સરકાર કરોડો રૂપિયા પાણીની સુવિધા માટે ફાળવે છે, પરંતુ તેમાં પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયતના સત્તાધીશો વચ્ચે તાલમેલ ન હોવાથી સ્થાનિક રહીશોની સમસ્યા પેટવી પડે છે. શ્રમજીવી પરિવારના લોકોએ ભેગા થઈને ગ્રામ પંચાયતના સત્તાધીશોના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્ચાર કરી પાણીની માંગ કરી હતી. પાણી હા તો અમે માથે માથે લાવીને ભરે છે પાણી. હવાના માથે તપીજી માથું હતું ને પીપળા ખાલી ધોરણ પાણી પાય અમે તો પાણી તો સ્વરૂપ જ ના પડે. નળ બેહાડેલા છે. હા, નળ બેહાડેલા કશું નહીં આવતું. આ ખાખરું ખડીને પાણી ભરે છે અમે. અને કેટલા ટાઈમ થી નહીં આવતું? 4 મહિના થયા. 4 મહિના થયા પાણી નહીં આવતું, કશું નહીં. 4 મહિના આખો ઉપર ઉનાળો તાનો આતમાં હોય એવું પાણી નહીં આવતું. તો પછી અને પાણી કઈ ભરવા જાવ છો તમે? ના, કુવા આવે છે ના કુવા પાણી ભરજે તો પાણી આવે કે ના આવે. તમારે પાણી બદલ જોઈએ તો મને પાણી જોઈએ. અને પાણીની તકલીફ છે અમારે. 4 મહિનાથી આ પાણી નહીં આવતું. અમારે ઘેર ઘેર નળ મુકાય હતી ને શું કરવાના? અમારે ખાલી શોખના છે. આ તો પાણી તો આવતું નહીં. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.